₹10,000 ઇનામી અને છેલ્લા 7 વર્ષના સફળતા આરોપીને ઝડપી પાડી સુરત શહેર પીસીબી મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ સુરત શહેરનાઓએ સુરત શહેર તેમજ અન્ય જિલ્લામાં ચીટિંગના ગુનાઓમાં ઘણા સમયથી નાસફળતા આરોપીઓને પકડી પાડવા સૂચના આપવામાં આવેલ હતી, જે સૂચના અન્વયે પીસીબી PIRS સુવેરા નાઓએ સુરત શહેર તથા અન્ય જિલ્લાઓના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલ ખૂન, લૂંટ, ધાડ, બળાત્કાર, ચીટિંગ જેવા ગુનાઓમાં નાસફળતા આરોપીઓની માહિતી એકત્રિત કરવામાં આવેલ, જેમાં ઘણા સમયથી નાસફળતા અને ઇનામી આરોપીઓની અલગ તારવી તેવા આરોપીઓના મૂળ વતનના સરનામે તેમજ તેઓના સગા સંબંધીઓ બાબતે તપાસ હાથ ધરી સંપૂર્ણ માહિતી એકત્રિત કરવામાં આવેલ, જે માહિતીનું એનાલિસિસ કરી આ આરોપીઓને ઝડપી પાડવા પીસીબીના માણસોની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ, જે ટીમો દ્વારા આ વોન્ટેડ આરોપીઓ બાબતે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસ દ્વારા તપાસ હાથ ધરી નીચે મુજબની કામગીરી કરેલ છે। પીસીબીના હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ લુણીનાઓને હકીકત મળેલ કે અમરેલી જિલ્લાના બાબરા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુનો રજિસ્ટર્ડ નંબર 12/2018 ઇપિકો કલમ 406, 420, 465, 471 મુજબના ગુનાના કામે નાસફળતો આરોપી અમિત ઉર્ફે કીર્તિભાઈ મંજીભાઈ પટેલ રહે સુરતવાળો હાલ ફ્લેટ નંબર B1402 સેતુબંધ એપાર્ટમેન્ટ સીમાડા નહેર સરથાણા સુરત ખાતે રહે છે અને હાલ તેના ઘર પાસે નાકા ઉપર ઉભેલ છે, જેણે શરીરે કાળા કલરનો શર્ટ તથા સફેદ કલરની જીન્સ પેન્ટ પહેરેલ છે, જે બાતમી હકીકતના આધારે આરોપી અમિત ઉર્ફે ધવલ ઉર્ફે કીર્તિભાઈ મંજીભાઈ પટેલ ઉંમર વર્ષ 40 રહે ફ્લેટ નંબર B1402 સેતુબંધ એપાર્ટમેન્ટ સીમાડા નહેર સરથાણા સુરત શહેર તથા ફ્લેટ નંબર 606 અનંત વાટિકા એલાન્ટા એસ્ટેટની પાસે રેલવે સ્ટેશનની બાજુમાં ગોરેગાંવ વેસ્ટ મુંબઈ મૂળ કમરાપુર ગામ તાલુકો કડી જિલ્લો મહેસાણાવાળાને દબોચી લેવામાં પીસીબીને સફળતા મળે છે। તમે જોઈ રહ્યા છો સુરત સંસ્કૃતિ ન્યૂઝ ચેનલ રાજેશભાઈ સિરસાટની સાથે।